તો મિત્રો તમે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ જોતા હશો તો મિત્રો તમને આ ટાઈપની ડાયરાવાળી રીલ્સ તમને જોવા મળતી હશે બરોબર। તો મિત્રો અત્યારે હાલમાં ઇન્સ્ટાગ્રામની અંદર આ ટાઈપની જે રીલ્સ છે તે મિત્રો બહુ જ વાયરલ થઈ રહી છે બરોબર। તો મિત્રો તમે આ ભાઈનું તમે અહીંયા પેજ ખોલીને જોશો તો મિત્રો તમને અહીંયા લાખોમાં અને મિત્રો મિલિયનોમાં તમને અહીંયા વ્યૂઝ જોવા મળશે બરોબર। તો મિત્રો તમે પણ તમારા ફોનની અંદર આ ટાઈપની રીલ બનાવીને અને મિત્રો તમારા ઇન્સ્ટાગ્રામની અંદર તમે અપલોડ કરશો તો મિત્રો તમારા પણ ચાન્સ છે કે મિત્રો લાખોમાં અને મિલિયનોમાં વ્યૂઝ આવી શકે બરોબર। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર। તો મિત્રો આપણે આવી ગયા છે આપણી મોબાઈલની હોમ સ્ક્રીન પર અને મિત્રો તમે આ ટાઈપનો વિડીયો બનાવવા માગતા જ હોય તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો એન્ડ સુધી જોઈ લેજો બરોબર। કારણ કે મિત્રો આજના વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપવાનો છું કે આ રીતનો વિડીયો છે તે મિત્રો કેવી રીતે બની શકે બરોબર। અને મિત્રો તમે આ વિડીયો તમે પૂરો જોઈ લેશો તો મિત્રો તમારે અહીંયા બીજો કોઈ વિડીયો તમારે જોવાની જરૂર નહીં પડે બરોબર। તો મિત્રો તમારા ફોનની અંદર અહીંયા ChatGPTને ઓપન કરી દેવાનું છે બરોબર। તમારી પાસે ChatGPT ના હોય તો મિત્રો તમે એને પ્લે સ્ટોરમાંથી એને આસાનીથી તમે ડાઉનલોડ કરી શકશો બરોબર। તો મિત્રો અહીંયા ChatGPT ઓપન થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા ખૂણામાં એક પ્લસવાળો ઓપ્શન તમને જોવા મળતો હશે બરોબર। ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી અને મિત્રો તમારે અહીંયા નીચે ફોટોવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે બરોબર। એટલું કરશો એટલે મિત્રો તમારી ગેલેરીના અંદર જેટલા પણ ફોટા હશે તે મિત્રો તમને અહીંયા જોવા મળી જશે બરોબર। અહીંયાથી તમે જે કોઈ ફોટો તમે ડાયરા ઉપર સિલેક્ટ કરવા માગતા હોય તે મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે બરોબર। તો હું અહીંયા આ એક ફોટો સિલેક્ટ કરી દઉં છું બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે અહીંયા ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે બરોબર। હવે મિત્રો હું તમને વિડીયોનો ફોન્ટ આપવાનો છું તે મિત્રો તમને આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનના નીચે તમને મળી જશે બરોબર। ત્યાંથી મિત્રો તમારે કોપી કરી લેવાનું છે બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે જે હું ફોન્ટ આપું તે મિત્રો તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે બરોબર। હવે મિત્રો તમને અહીંયા કાઠિયાવાડી ડાયરો લખેલું જોવા મળતું હશે બરોબર। ત્યાં મિત્રો તમારે અહીંયા કાઠિયાવાડી હટાવી અને મિત્રો તમારે અહીંયા ખાલી ગુજરાતી એટલું મિત્રો તમારે અહીંયા લખી દેવાનું છે બરોબર। ગુજરાતીમાં મિત્રો તમારે અહીંયા ખાલી ગુજરાતી એટલું ખાલી તમે લખી દેજો બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમે અહીંયા થોડા ઉપર આવશો એટલે મિત્રો તમને અહીંયા વાઘેલા સાહેબ તમને લખેલું જોવા મળશે બરોબર। ત્યાં મિત્રો તમારું જે નામ હોય તે મિત્રો તમારે અહીંયા લખી દેવાનું છે બરોબર। તો હું અહીંયા મારું નામ લખી દઉં છું બરોબર। આ ટાઈપ મિત્રો તમારું નામ લખી દેવાનું છે બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા એક એરોવાળું ઓપ્શન તમને જોવા મળતું હશે બરોબર। ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે બરોબર। હવે મિત્રો તમારે અહીંયા થોડી વાર રાહ જોઈ લેવાની છે બરોબર। એટલે મિત્રો આ ChatGPT છે તે તમને નીચે બે ફોટા બનાવીને આપી દેશે બરોબર। તો મિત્રો તમે જોઈ શકો છો આપણને અહીંયા બે ફોટા બનાવીને આપી દીધા છે બરોબર। તો તમને અહીંયાથી જે કોઈ તમને ફોટો ગમે તેના ઉપર મિત્રો તમારે એકવાર ક્લિક કરવાનું છે બરોબર। હવે મિત્રો તમારા હિસાબથી તમારે અહીંયા બે ફોટા તમારે જોઈ લેવાના છે બરોબર। તમને અહીંયાથી જે કોઈ ફોટો સારો લાગે તે મિત્રો તમારે અહીંયા ડાઉનલોડ કરી લેવાનો છે બરોબર। તો મિત્રો તમારા ફોનની અંદર YT ક્રિએટ એપને ઓપન કરી લેવાની છે બરોબર। તમારી પાસે YT ક્રિએટ એપ ના હોય તો મિત્રો તમે પ્લે સ્ટોરમાંથી એની આસાનીથી ડાઉનલોડ કરી શકો છો બરોબર। YT ક્રિએટ એપ ઓપન થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા આ રીતનું એક પેજ જોવા મળશે બરોબર। એટલે મિત્રો તમને અહીંયા સાઈડમાં જનરલ વિડીયો લખેલું જોવા મળતું હશે બરોબર। ત્યાં મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમને અહીંયા નીચે એક પ્લસવાળો ઓપ્શન જોવા મળતું હશે બરોબર। ત્યાં મિત્રો તમારે પ્લસવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમે જે ChatGPTથી ફોટો બનાવીને લાવ્યા હોય તે મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે બરોબર। હવે મિત્રો તમારે અહીંયા નીચે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમે ChatGPTના અંદર તમે ફોટો બનાવવા માટે ફોન્ટ યુઝ કર્યો હોય તે જ મિત્રો તમારે અહીંયા ફોન્ટ પેસ્ટ કરી દેવાનું છે બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે અહીંયા કાઠિયાવાડીની જગ્યાએ મિત્રો તમારે અહીંયા ગુજરાતી લખી દેવાનું છે અને મિત્રો તમારે અહીંયા વાઘેલા સાહેબની જગ્યાએ મિત્રો તમારે અહીંયા તમારું નામ લખી દેવાનું છે બરોબર। હવે મિત્રો તમે અહીંયા જે કોઈ શાયરી બોલાવવા માંગતા હોય તે મિત્રો તમારે આ જગ્યા ઉપર લખી દેવાની છે બરોબર। તો આપણે અહીંયા એક શાયરીનું ફોન્ટ કોપી કરેલા છે તેને મિત્રો અત્યારે હાલ આપણે પેસ્ટ કરી દીધું છે બરોબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે અહીંયા જનરેટવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે બરોબર। હવે મિત્રો તમારે અહીંયા થોડી વાર રાહ જોઈ લેવાની છે બરોબર। એટલે મિત્રો તમારો આ જે વિડીયો છે તે બનીને તૈયાર થઈ જશે બરોબર।
તો મિત્રો તમે જોઈ શકો છો આપણો આ વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો તમે પણ આ રીતનો વિડીયો બનાવી શકો છો બરોબર। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો પ્લીઝ મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર।